જય માતાજી જય શ્રી રામ મિત્રો, કેવા છો તમે બધા? સ્વાગત છે તમારા એક નવા મિની વ્લોગ સાથે. અને આજે છે ડે 8, એટલે કે ડેલી મિની વ્લોગનો 8મો દિવસ છે. ચાલો મિત્રો, 8મા દિવસે શું થયું એ હું તમને બધું વિસ્તાર જાણવું, પણ તમે વ્લોગમાં એન્ડ સુધી રહેવું પડશે. અને મને જો ફોલો ન કર્યો તો જલ્દી ફોલો કરી લેજો, અહીંયા તમને બટન જોવા મળશે, અથવા યુટ્યુબમાં જોતા સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી ચાલો મિની વ્લોગમાં આગળ વધીએ. અને જો નાનીથી આપણે આવી રૂમ છે જેમાં આપણે આખી રાત પડ્યા રહ્યું છે. અને સાથે સાથે હું લાઇટને પણ ચેકિંગ કરતો હતો, પંખોને એવું બધું જાગે છે કે નહીં, અને બંધ પણ કરી દીધું કારણ કે જાગીને બહાર જવાનું હતું એટલે. અને આપણે ચાલ્યા ગયા ખારીએ સીધા, કારણ કે સવારનું ઠંડુ વાતાવરણ મસ્ત હતું અને વિડીયો પણ બનાવવાનો હતો, જે તમને હું આગળની ક્લિપમાં જણાવીશ. પણ વ્લોગમાં એન્ડ સુધી રહેજો, ખૂબ જ મજા આવશે. તો જો આવું કાંક પાણી જાય છે, અને હારવાર આપણે પ્રમોશન પણ કરી દીધું, લાઈક કરી દીજો અને ચેનલ પર સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો આગળની ક્લિપ તમને દેખાડું કે મેં કેવી રીલ બનાવી છે. પણ તમે વ્લોગ અને મિત્રો, આ જે ખારીમાં પાણી છે એનો કલર લીલો છે, તો આ પણ એનો કલર લીલો કેમ છે એ મને તમે કોમેન્ટમાં જણાવજો. જો મિત્રો, આવી કાંક આપણે રીલ બનાવી હતી ને હવે સીધા જઈએ છીએ દાદાની વાડીએ સારો લેવા માટે, કારણ કે બકરા ઘરે છે અને ઝાઝા ભેગા કરી લીધા છે. બધાને ખવડાવવું પણ પડશે, તો એના માટે સારો લેવા જાય છે, ગાડી લઈને જાય છે. કારણ કે પપ્પાએ સારો ભેગો કરી રાખ્યો છે, માત્ર પાછળ પોટકોલ બાંધીને ઘરે લાવવાનું છે. તો જરૂરથી તમારા ભાઈને સપોર્ટ કરજો, અને ઇન્સ્ટાગ્રામ પેજ પર ફોલો ન કર્યો તો જરૂરથી ફોલો કરી લેજો. બાકી ચાલો, સાથે સાથે હું જે છે ફેવિકીથી મારા બ્લૂટૂથને પણ હરખું કરી નાખું, કારણ કે ભાઈ થોડુંક ભાંગી ગયું હતું અને પહેલાં કસરત કરવા જતા હતા એટલે થોડીક તકલીફ આવી ગઈ હતી. તો ચાલો જલ્દીથી હું હરખું કરી નાખું. તમે થોડુંક ફાસ્ટ ફોરવર્ડમાં વિડીયો જોઈ લેજો. 10 ઉપર કરી નાખ્યું છે આપણે, અને તમે વ્લોગને એન્જોય કરો. બાકી જો પંકજદા પણ આપણે હારે આવી ગયા છે, આપણા રોહિતભાઈ. અને અહીંયા આપણા મિની વ્લોગને જે છે પૂરો કરીએ છીએ. આવું કાંક વાતાવરણ છે, વાતાવરણમાં હજી ફેર નથી પડ્યો. તો ચાલો મિત્રો, મળીએ તમને આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ. જરૂરથી ચેનલ પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો, અને ઇન્સ્ટા પર જતા તો ફોલો કરી લેજો. જય માતાજી, જય હિન્દ.